हेलो फ्रेंड्स, वेलकम टू होम कम्प्यूटर्स। लास्ट सेशनની અંદર આપણે નિયમો અને એના જે કંઈ છે એના વિશેની ચર્ચા કરેલી હતી. અહીં આપણે જે ચર્ચા કરીશું એ આપણા સોફ્ટવેર વિશેની વાત કરીશું કે જેની અંદર તમને સ્ક્રીન વિશેની સમજૂતી આપવાનો હું પ્રયત્ન કરું છું. સૌપ્રથમ જે છે જ્યારે પણ આપણો પ્રોગ્રામ એટલે કે ટેલી જે છે એ શરૂ કરવામાં આવે છે ત્યારે એનો જે સ્ક્રીન જોવા મળે છે એના વિશે આપણે જોઈએ તો આ જે છે એનો ટેલીનો સ્ક્રીન તમને જોવા મળશે, જેમાં મુખ્યત્વે તમારે જે ઓપ્શન લાગુ પડે છે એમાં ખાસ કરીને સિલેક્ટ કંપની, ક્રિએટ કંપની અને ક્વિટ. સિલેક્ટ કંપની જે ઓપ્શન છે એની મદદથી તમે અગાઉ બનાવેલી કોઈ પણ કંપની હોય એ ખોલી અને આગળનું જે કામ છે એ તમે કન્ટિન્યુ કરી શકો છો. જ્યારે પણ કંપની બનાવેલી નહીં હોય ટેલીની અંદર તો આ સિલેક્ટ કંપની જે છે ઓપ્શન એક્ટિવ રહેશે નહીં. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો સિલેક્ટ કંપની. નેક્સ્ટ વાત કરીએ તો ક્રિએટ કંપની. આ ઓપ્શનની મદદથી આપણે ટેલીમાં નવી કંપની બનાવી અને એનું એકાઉન્ટ જે છે આપણે લખી શકીએ છીએ. તો અહીંયા જે છે તમને ક્રિએટ કંપની આપવામાં આવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો, ક્રિએટ કંપની. અને છેલ્લું જે ઓપ્શન આપણી થિયરી મુજબ છે એ છે ક્વિટ. એટલે કે બહાર નીકળવા માટે તમારે ટેલીમાંથી બહાર નીકળવું હોય તો તમે ક્વિટનો ઉપયોગ જે છે કરી શકો છો. અહીં જ્યારે ટેલીમાંથી બહાર નીકળવું હોય ત્યારે આપણે ક્વિટ જે છે એના ઉપર એન્ટર આપશું અને ડાયલોગ બોક્સ તમને જોવા મળશે ક્વિટ યસ ઓર નો. જો તમારે બહાર નીકળવું હોય તો યસ અને કન્ટિન્યુ રાખવું હોય તો નોનો ઉપયોગ તમે કરી શકો છો, જે આપણી થિયરીમાં કહેલા મુજબ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો ટેલી બંધ કરવું હોય તો યસ અને કન્ટિન્યુ કરવું હોય તો નોનો ઉપયોગ કરી શકાય. ટેલી સ્ક્રીનને 3 ભાગમાં વહેંચી શકાય, જે આપણે ઓલરેડી ટેલીનું જ્યારે પ્રેક્ટિકલ શરૂ કરવામાં આવશે ત્યાં આપણે એને સમજાવીશું. અત્યારે જરાક હું તમને ઓવરવ્યૂ આપી દઉં છું. ખાસ કરીને એમાં મેઇન જે છે વિન્ડો એ તમે મેનુ અને બટનની મદદથી કંટ્રોલ એમ, ડાયરેક્ટ કમાન્ડની અને નીચેના નેરો વિન્ડોની અંદર જવું હોય તો તમે કંટ્રોલ એનની મદદથી જઈ શકો છો. દાખલા તરીકે આ મેઇન જે વિન્ડો છે એ કંટ્રોલ એમ તમને અહીંયા બતાવે છે. અને નીચેના વિન્ડોમાં તમારે જવું હોય કે જ્યાં તમને બધી જ ઇન્ફોર્મેશન અથવા તો કેલ્ક્યુલેટર જે છે એનો ઉપયોગ તમારે કરવો હોય તો તમે અહીંયા કંટ્રોલ એનનો ઉપયોગ કરીને જઈ શકો છો. તો મુખ્યત્વે આના 2 વિન્ડો જે છે એ તમે ટોગલ કરી શકો છો કંટ્રોલ એમ અને કંટ્રોલ એનની મદદથી. એના સ્ક્રીનની સમજૂતી આપીએ તો જ્યારે કોઈ પણ કંપની ઓપન હશે તો અહીંયા તમને આ જે છે F1 થી F12 સુધીની એની પણ સમજ આપણે ત્યાં આપેલી છે તમારા સેશનની અંદર, આપણા જે પ્રેક્ટિકલ સેશન છે એની અંદર, જેનો પણ ઉપયોગ તમારે જસ્ટ ખાલી થિયરી હું તમને અહીંથી જસ્ટ ઓવરવ્યૂ કરાવી દઉં છું જેથી કરીને તમે થિયરીમાં તમે વાંચી શકો છો. F1 કીથી શું થશે, સિલેક્ટ કંપની, F1 અલ્ટર સાથે તમે દબાવશો તો શું થશે, F2, F3 વિથ અલ્ટર અને વિધાઉટ અલ્ટરના તમને અહીંયા જે છે ઉપયોગ આપેલા છે. તો થોડી વાર માટે હું આ સ્ક્રીન અહીંયા રાખું છું જેથી કરીને તમારે આ જે છે એ તમે સ્ટડી કરી શકો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટમાં આપણે વાત કરીએ તો કંપની ઇન્ફો જે છે, સિલેક્ટ કંપની, સર્ટ કંપની, ક્રિએટ કંપની અને અલ્ટર કંપની જે છે એના ઓપ્શન તમને એ પણ આપણે પ્રેક્ટિકલની અંદર તમને બતાવેલા છે જ, એની પણ આપણે અહીંયા ચર્ચા નથી કરતા. નેક્સ્ટ વાત કરીએ તો અકાઉન્ટ ગ્રુપ્સ. હવે આ જે છે ખાસ ગ્રુપ્સ એ ટેલીની અંદર તમને ઇનબિલ્ટ આપવામાં આવેલા છે, જે ટેલીના વર્ઝન પ્રમાણે એમાં વેરિએશન હોઈ શકે. પણ આપણે અત્યારે જે ટેલીની ચર્ચા કરીએ છીએ એ મુજબ આપણી પાસે પ્રાઇમરી ગ્રુપ્સ જે છે એ 15 અને એના સેકન્ડરી ગ્રુપ છે એ અહીંયા 19 તમને આપવામાં વર્ગીકૃત કરવામાં આવેલા છે, જેની ખાસ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ટોટલ 34 ગ્રુપ છે જે ટેલીના વર્ઝન પ્રમાણે વધુ ઓછા હોઈ શકે. ખાસ
ધ્યાન રાખજો, ટેલીના વર્ઝન પ્રમાણે વધુ ઓછા હોઈ શકે છે. અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ જે વર્ઝનની અંદર, એમાં તમને ઓલમોસ્ટ 15 અને 19 પ્રાઇમરી અને સેકન્ડરી ગ્રુપ તરીકે તમને આપેલા છે. પ્રાઇમરી અને સેકન્ડરી શું છે? તો પ્રાઇમરી મુખ્ય ગ્રુપ છે અને સેકન્ડરી જે છે એની અંડરમાં સબમાં આવેલા ગ્રુપ છે. જેની ચર્ચા આપણે અહીંયા બહુ શોર્ટમાં અને ફાસ્ટમાં કરી લઈએ. જે ખાસ તો જોઈએ તો કેપિટલ એકાઉન્ટ જે છે એ એક ગ્રુપ છે. દાખલા તરીકે અહીંયા એક કોઈ આપણે કંપની ઓપન કરીએ હોમ ડેમો, તો અહીંયા જે છે આ F1 F2 F3ની જે ચર્ચા કરેલી, જે અગાઉના સેશનની અંદર આપણે જોવામાં આવશે તમારે આગળના જે પ્રેક્ટિકલ સેશન્સ છે એની અંદર. તો અહીંયા જે છે એકાઉન્ટ્સ ઇન્ફો, એની અંદરથી તમને જે ગ્રુપ્સ જોવા મળે છે એ ગ્રુપ્સ તમને અહીંયા આપવામાં આવેલા છે, જેની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈએ કે કેપિટલ એકાઉન્ટ્સ જે છે, તો એ એક ગ્રુપ છે કેપિટલ એકાઉન્ટનું, જેની અંડરમાં તમારે શું આવી શકે, કેવા પ્રકારના ખાતાઓ આવી શકે, એ તમને આ થિયરી પરથી ખ્યાલ આવશે. તો આ થિયરી હંમેશા તમારી સાથે રાખવી અને આને બને ત્યાં સુધી કંઠસ્થ કરવાની પ્રયત્ન કરવો. કેપિટલ જે છે એની અંદરમાં કેવા કેવા ગ્રુપ આવી શકે? તો આ એક પ્રાઇમરી ગ્રુપ છે. આ ગ્રુપની અંદર કંપનીની મૂડી અને રિઝર્વ્સ એટલે કે અનામત મૂકવામાં આવે છે. રિવર્સ એન્ડ સરપ્લસ અને રિટેન અર્નિંગ્સ સેકન્ડરી ગ્રુપ કેપિટલ એકાઉન્ટના નામથી પ્રાઇમરી ગ્રુપમાં આવે છે. રિટેન અર્નિંગ્સ એ રિઝર્વ અને સરપ્લસ ગ્રુપનું અલાઇઝ એટલે કે ઉપનામ છે. આ બંનેમાંથી આપણે ગમે તે એક નામનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા કરંટ એસેટ્સની વાત કરીએ તો કરંટ એસેટ્સની અંદર કેશ ઇન હેન્ડ, બેંક એકાઉન્ટ્સ, ડિપોઝિટ્સ, લોન એન્ડ એસેટ્સ, લોન એન્ડ એડવાન્સ, સ્ટોક ઇન હેન્ડ, સન્ડ્રી ડેટર્સ, આ બધી જે છે એ એના સબ અકાઉન્ટ્સ ગ્રુપ છે. તો આટલા જે છે એ કરંટ એસેટ્સ એટલે કે ચાલુ મિલકતો તરીકે તમે જોઈ શકો છો. આ એક પ્રાઇમરી ગ્રુપ છે જેમાં કંપનીની ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. આ પ્રાઇમરી ગ્રુપમાં મુખ્ય 6 સેકન્ડરી ગ્રુપ આપવામાં આવેલા છે. કેશ એટલે કે રોકડ જે કંઈ છે એ પેટી કેશ હોય કે કેશ ઇન હેન્ડ હોય, એ બધા જ તમે જે છે એ કેશ ઇન હેન્ડમાં લઈ શકો છો. બેન્કિંગને લગતા જેટલા કરંટ એકાઉન્ટ્સ છે એ બધા જ તમે લેજર્સ બેન્કિંગની અંદર લઈ શકો છો. ડિપોઝિટ્સને લગતા હોય, લોન એન્ડ એડવાન્સ પેટેના હોય, સ્ટોક ઇન હેન્ડ એટલે કે સ્ટોકને લગતા ખાતાઓ જે હોય એ બધા આની અંદરમાં તમે લઈ શકો. અને સન્ડ્રી ડેટર્સ એટલે કે દેવાદારો જે છે એ પણ તમે આની અંડરમાં લઈ શકો છો. તો આ વાત થઈ ગઈ આપણે જે છે આપણું બીજું સેકન્ડ ગ્રુપ કરંટ એસેટ તરીકેનું. કરંટ એસેટમાં 6 સબ ગ્રુપ એની આપણે ચર્ચા કરી લીધી. ત્યારબાદ જે છે કરંટ લાયબિલિટીઝ છે, એટલે કે ચાલુ જવાબદારીઓ જે છે એ તમારે અહીંયા તમને જોવા મળે છે. કરંટ એસેટ અને કરંટ લાયબિલિટીઝ બંને, બરાબર. તો આ એક પ્રાઇમરી ગ્રુપ છે જેમાં કંપનીના ચાલુ દેવા કે વિશિષ્ટ જવાબદારીઓનો વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રાઇમરી ગ્રુપમાં મુખ્યત્વે 3 સેકન્ડરી ગ્રુપ છે, જેમાં ખાસ કરીને ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ છે, પ્રોવિઝન્સ છે. કે આ એક સેકન્ડરી ગ્રુપ છે જેમાં કંપનીની વિવિધ જોગવાઈઓ માટે લેજર એકાઉન્ટ બનાવી શકાય છે. દાખલા તરીકે ઇન્કમ ટેક્સ કે ભવિષ્યના કોઈપણ એવા પ્રોવિઝન્સ આપણે જે રાખેલા હોય એ અહીંયા તમે લઈ શકો છો. સન્ડ્રી ક્રેડિટર્સ જે છે એ પણ તમારે આ ગ્રુપની અંદર સમાવેશ કરી શકાય. આ સેકન્ડરી ગ્રુપની અંદર લેણદારો જે છે એવાના ખાતાઓ તમે જે છે એ આ ગ્રુપની અંદરમાં તમે ક્રિએટ કરી શકો એટલે કે બનાવી શકો છો. નેક્સ્ટ ચર્ચા કરીએ તો ફિક્સ્ડ એસેટ. ફિક્સ્ડ એસેટ જે છે એ તમારી સ્થાયી મિલકતો જે છે, કાયમી મિલકતો જે છે એ પ્રકારના જે ખાતાઓ છે એ તમારે આ ગ્રુપની અંડરમાં લેવામાં આવશે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ વગેરે, ફર્નિચર, આ બધા જ જે છે એ તમે આની અંડરમાં લઈ શકો છો. નેક્સ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ છે. તો આ એક પ્રાઇમરી ગ્રુપ છે જેમાં કંપની દ્વારા શેર્સ, બોન્ડમાં કે બીજી કોઈ સિક્યોરિટીઝમાં જો રોકાણ કરવામાં આવતું હોય, ઇન શોર્ટ ઇન્વેસ્ટમેન્ટ એના નામથી જ ખ્યાલ આવી જાય છે કે જે રોકાણો હશે એ બધા જ લેજર્સ જે છે એ આ ગ્રુપની અંડરમાં તમારે બનાવવાના રહેશે. લોન લાયબિલિટીઝ છે એટલે કે લોનની જે જવાબદારી છે એ આની અંદરમાં તમારે લેવામાં આવશે. આ એક પ્રાઇમરી ગ્રુપ છે. આ ગ્રુપમાં આપણી કંપનીએ લીધેલ દેવાનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય 4 સેકન્ડરી ગ્રુપ છે. બેંક ઓડી છે, બેંક ઓસીસી છે, અનસિક્યોર અથવા તો સિક્યોર લોન છે. આ બધા જ જે છે એની અંડરમાં તમે ખાતાઓ જે છે જરૂરિયાત પ્રમાણે તમે બનાવી શકો છો. મુખ્યત્વે એનું જે છે લોન લાયબિલિટી એક મેઇન ગ્રુપ છે, એના 4 ડિવિઝન તમને અંદર આપવામાં આવેલા છે.
સેલ્સ એકાઉન્ટ કે જેની અંદર વેચાણને લગતા ખાતાઓ જે છે એ તમે બનાવી શકો છો. પછી જે છે પરચેઝ કે જેની અંદરમાં ખાસ કરીને ખરીદીને લગતા ખાતાઓ જે છે એ તમે બનાવી શકો છો. આ બધા ગ્રુપ્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડાયરેક્ટ ઇન્કમ છે, જે ટ્રેડિંગ એકાઉન્ટને લગતી સીધી આવક હોય એ તમે આની અંડરમાં લઈ શકો છો. ઇનડાયરેક્ટ ઇન્કમ છે તો આ એક પ્રાઇમરી ગ્રુપ છે જેમાં આવકને લગતી તમારે જે કંઈ છે મળેલ કમિશન, મળેલ વ્યાજ વગેરે એવી કોઈ પણ આવક હોય, વ્યાજ, બેંક વ્યાજ, આ બધા તમે આની અંદરમાં લઈ શકો ઇનડાયરેક્ટ ઇન્કમ તરીકે. નેક્સ્ટ છે એક્સપેન્સ ડાયરેક્ટ, કે આ એક પ્રાઇમરી ગ્રુપ છે જેમાં ખરીદીને લગતા સીધા ખર્ચાઓ જે છે જેવા કે આવક, માલગાડા ભાડું, રેલવેનું, ઓક્ટ્રોય, ડેમરેજ જે કંઈ લાગુ પડતું હોય ખરીદીને લગતા એ બધા જ ખર્ચાઓ જે છે અહીંયા તમે સમાવેશ કરી શકાય. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ જે છે ઓફિસને લગતા ખર્ચાઓ એ તમામ તમારે અહીંયા ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર તમે સમાવેશ કરી શકો છો. અહીંયા પણ એના એક્ઝામ્પલ અમુક આપવાના પ્રયત્ન કરેલો છે. પગાર કે ભાડું કે વટાવ આપેલ હોય, સ્ટેશનરી ખર્ચ છે, આ બધા જ જે છે એ તમે ખર્ચ તરીકે ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં લઈ શકો છો. ત્યારબાદના જે છે મિસસેલેન્સ એક્સપેન્સ છે, બ્રાન્ચ ડિવિઝન છે, સસ્પેન્સ એકાઉન્ટ્સ છે. જ્યારે તમને એકાઉન્ટમાં ખ્યાલ ન આવતો હોય કે આ કયા ગ્રુપમાં આવશે તો ખાસ કરીને તમે સસ્પેન્સ એકાઉન્ટની અંદર તમે એનો સમાવેશ કરી શકો છો. આ એક પ્રાઇમરી ગ્રુપ છે. આવેલા નાણાં શેના છે તેની કોઈ ચોક્કસ જાણકારી ન હોય ત્યારે નોંધ સસ્પેન્સ એકાઉન્ટમાં તમે કરી શકો છો અને તમારા સિનિયરોને કે કોઈ પણને પૂછી અને ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે તમે અંડર ગ્રુપ એટ એની સ્ટેજ તમે બદલી અને એને જે તે જગ્યાએ જે કહેવાય કે પોસ્ટિંગ એનું કરી શકો છો. અહીંયા આપણે જે છે એ અકાઉન્ટ્સને લગતા જે ગ્રુપ્સ છે એની આપણે ચર્ચા પૂરી થઈ. હવે જે વાત છે એ સ્ક્રીનની વાત છે કે જે ટેલીની અંદર કામ કરતી વખતે આપણને જે સ્ક્રીન્સ જોવા મળશે એ કઈ રીતે ઉપયોગમાં લેવા એની ચર્ચા આપણે કરવાની છે. તો અહીંયા આપણે જે છે ગ્રુપ્સની ચર્ચા પૂરી થઈ. નેક્સ્ટ આપણે જોઈએ કે સ્ક્રીન જે છે ટેલીનો એની આપણે સમજૂતી જોઈ લઈએ. સૌપ્રથમ જે છે એને આપણે બે વિભાગમાં ડિવાઈડ કરેલી છે, વિભાગ 1 અને વિભાગ 2. તો ખાસ કરીને તમારે ડેટ જે છે ટેલીની અંદર એન્ટ્રી, વાઉચર એન્ટ્રી જ્યારે કરવામાં આવે છે ત્યારે તમારે દરેક એન્ટ્રી તારીખના ક્રમમાં કરવાની રહેતી હોય. જે તે વ્યવહાર જે તે તારીખનો હોય એ તારીખમાં જ કરવાની રહેતી હોય છે. તો ટેલીમાં તમારે ડેટ ચેન્જ કરવા માટે F2 કીનો ઉપયોગ કરી અને તમે જે છે F2 કીનો ઉપયોગ કરીને આપણે વાઉચર એન્ટ્રીની તારીખ બદલી શકીએ છીએ. જ્યારે પણ તારીખ બદલવી હોય ત્યારે F2 કી પ્રેસ કરી અને જે ડાયલોગ બોક્સ નીચે જોવા મળે એની અંદર તમારે ડેટની જે છે એન્ટ્રી કરવાની રહેતી હોય છે. ફોર એક્ઝામ્પલ તમને અહીં આપેલું છે કે આ રીતના તમે ડેટ એન્ટ્રી કરી શકો છો. નેક્સ્ટ જે છે F3 જે છે કંપનીમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવો હોય, આ બધી જ ચર્ચાઓ આપણા પ્રેક્ટિકલ સેશનની અંદર છે જ, એટલે એને આપણે બહુ વધારે જોતા નથી. વિભાગ 2 જે છે એમાં તમને શોર્ટમાં બધી માહિતી જે છે સમજાવવાનો પ્રયત્ન કરું છું. F4 જે છે એની શોર્ટકટ કી છે. જ્યારે પણ તમારી ટેલી શરૂ હશે અને તમે વાઉચર એન્ટ્રીમાં હશો ત્યારે જે છે તમને જોવા મળતા આ સાઈડનો જે સ્ક્રીન છે અહીંયાનો રાઈટ સાઈડમાં એની અંદર તમને જે ચર્ચા જે છે F2, F4, F5 આ બધી કીઝ એના વિશે તમને હું સમજાવી રહ્યો છું કે જે તમારા પ્રેક્ટિકલ માટે તમને ઉપયોગમાં બની શકશે. F4 જે છે કોન્ટ્રાના વ્યવહારો માટે ઉપયોગમાં આવે છે. એની શોર્ટકટ છે F4. તમારા કીબોર્ડમાં ફંક્શન કીઝ જે છે F1 થી F12 એમાંની F4 કી તમે કોન્ટ્રાના વ્યવહારો માટે તમે ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે માલિક અને બેંક વચ્ચે વ્યવહાર થાય ત્યારે કોન્ટ્રાનો ઉપયોગ કરવો એટલે કે બેંકમાં પૈસા ભરવામાં આવે અથવા ઉપાડવામાં આવે તો એવા સંજોગોમાં તમારે કોન્ટ્રાની અંદર એન્ટ્રી કરી અને નિયમ મુજબ જે ઉધાર અથવા જમા કરવામાં થતું હોય એ તમારે કરવાનું રહેતું હોય છે. અહીંયા એક તમને એક્ઝામ્પલ આપવામાં આવેલું છે જે તમને સમજવામાં હેલ્પફુલ થશે. દાખલા તરીકે ₹10,000 બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવ્યા તો બેંકમાં જમા થાય છે તો બેંક ખાતે ઉધાર અને રોકડા જાય છે અહીંથી એટલે રોકડ ખાતે જમા કરવામાં આવશે. તો બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા આવી નોંધ જે છે એ F4 કી પ્રેસ કરીને કોન્ટ્રાની અંદર કરવામાં આવશે. તમારે જોવું હોય તો અહીંયા ટેલીની અંદર F4 તમારે કદાચ યાદ કી ન રહે આની F4 કે એવું તો તમે અહીંયા ડાયરેક્ટ માઉસથી ક્લિક કરીને પણ તમે વાઉચર જે છે એ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ F5 જે છે એ તમારા પેમેન્ટ માટેના વ્યવહારો જે હોય એની અંદર
તમે એન્ટ્રી કરી શકો. જ્યારે ધંધામાંથી કોઈ પણ રીતે, ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે ધંધામાંથી કોઈ પણ રીતે રોકડ જાય ત્યારે તેની નોંધ જે છે F5 કી પ્રેસ કરીને પેમેન્ટ સિલેક્ટ કરી અને એની અંદર કરવાની રહેતી હોય છે. ધંધામાંથી રોકડ જવાના અમુક કારણો જે છે એ તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન મેં કરેલ છે જે તમને અનુકૂળ આવશે. ધંધામાં રોકડ કે બેંક દ્વારા ખર્ચ ચૂકવવામાં આવે, રોકડ ખરીદી કરવામાં આવે, લેણદારને તેની રકમ ચૂકવવામાં આવે, કોઈપણ મિલકત રોકડેથી ખરીદવામાં આવે, ધંધામાંથી રોકાણ કરવામાં આવે, કોઈ વ્યક્તિને લોન તરીકે આપવામાં આવે. તો આ નોર્મલી મેઇનલી જે રીઝન્સ છે એ તમને અહીંયા લાઈન આપેલી છે કે જેના દ્વારા તમારી ધંધાની અંદરથી રોકડ જે છે એ જઈ શકે છે. તો આવા કોઈ પણ વ્યવહારો હોય એને તમારે પેમેન્ટની અંદર એટલે કે F5 ની અંદર તમારે એની નોંધ કરવાની રહેતી હોય છે, જે તમને અહીંયા જોવા એનો સ્ક્રીન મળશે. ટૂંકમાં કહીએ તો જ્યારે ધંધામાંથી રોકડ સિલક કે બેંક સિલક ઘટે ત્યારે નોંધ પેમેન્ટમાં કરવી. અહીંયા આજના જમાનામાં જેટલા રોકડ વ્યવહારો છે એટલા જ પેરેલલ બેંકના ટ્રાન્ઝેક્શનો પણ થાય છે. તો જેને પણ આપણે રોકડ જ્યાં શબ્દ છે ત્યાં આપણે બેંક પણ એઝ્યુમ કરી શકાય. રોકડા ચૂકવ્યા અથવા તો ચેકથી ચૂકવ્યા જ્યારે શબ્દ આવતો હોય ત્યારે એને આપણે નોંધ જે છે એ પેમેન્ટમાં કરવાની રહેતી હોય છે. દાખલા તરીકે 1500 ભાડું રોકડેથી ચૂકવ્યું તો ભાડું જે છે ખર્ચ છે, જે તે ખર્ચ એના નામથી ઉધાર અને જે રોકડ જે છે જાય તો જમાનો નિયમ જે છે એ મુજબ રોકડ ખાતે જમા કરવામાં આવશે. આ જગ્યાએ જો તમને એમ કહેવામાં આવે કે ભાડું ચેકથી ચૂકવવામાં આવ્યું તો જસ્ટ ખાલી એ ભાડું એમને એમ રહેશે. અહીંયા રોકડની જગ્યાએ જસ્ટ ખાલી તમારી જે કરંટ બેંક છે XYZ બેંક વોટ જે કંઈ હોય એ બેંકનું નામ અને એના ખાતે અહીંયા જમા કરવામાં આવશે. તો આ રીતે જે છે તમારે રોકડ અથવા તો બેંકથી કોઈ પણ ચૂકવણું કરવામાં આવે ત્યારે એને તમારે F5 એટલે કે પેમેન્ટની અંદર એન્ટ્રી કરવાની રહેશે. અહીંયા તમને જે છે કોઈપણ ખર્ચની ચૂકવણી બે રીતે થાય છે, એક રોકડેથી અથવા બીજું ચેકથી. બંનેમાં એન્ટ્રી તો પેમેન્ટમાં જ થાય, પરંતુ આમ નોંધમાં ફરક પડે છે. દરેક ખર્ચ હંમેશા ઉધાર થાય. હવે જમા કયા ખાતે કરવાનું? જો ખર્ચ રોકડેથી ચૂકવ્યું હોય તો તેને રોકડમાં જમા કરવું અને જે ખર્ચ ચેકથી ચૂકવ્યો હોય એને બેંકમાં જમા કરવું, જે મેં તમને ઉપર કીધું એ પ્રમાણે. નેક્સ્ટ વાત કરીએ તો પેમેન્ટની એકદમ વિરુદ્ધ F6 એટલે કે રિસિપ્ટ જે છે આવક, એની એન્ટ્રી. જ્યારે ધંધામાં કોઈ પણ રીતે રોકડ આવે ત્યારે તેની નોંધ જે છે F6 કી પ્રેસ કરી અને રિસિપ્ટમાં કરવી. એટલે કે અહીંયા જે છે F5 ની જગ્યાએ તમારે F6માં રિસિપ્ટની અંદર એન્ટ્રી કરવી. રોકડમાં જેમ ધંધામાં જેમ રોકડ આવવાના કારણો જે છે એ અહીંયા આપણે બતાવીએ કે ધંધામાં મૂડી તરીકે રોકડ આવે, ધંધામાં કોઈ પણ પ્રકારની રોકડ આવક થાય, રોકડ વેચાણ કરવામાં આવે, દેવાદાર તરફથી આપણને રોકડ જ્યારે રકમ મળે, ધંધા માટે કોઈ વ્યક્તિ પાસેથી લોન લઈએ ત્યારે. તો નોર્મલી જેમ આપણે પેમેન્ટની અંદર જવાના કારણો જોયા હતા એવી જ રીતના અહીંયા આપણને આવા રોકડ ધંધામાં આવવાના કારણો બતાવવાનો પ્રયત્ન કરેલ છે. ઉપરોક્ત દરેક કિસ્સામાં નોંધ રિસિપ્ટમાં જ કરવી. ટૂંકમાં કોઈપણ રીતે ધંધામાં રોકડ સિલક કે બેંક સિલક વધે ત્યારે નોંધ રિસિપ્ટમાં કરવી, જે એકદમ પેમેન્ટથી ઉલટું છે. જ્યારે ઘટે છે ત્યારે પેમેન્ટમાં અને વધે છે ત્યારે રિસિપ્ટમાં એની એન્ટ્રી કરવી. અહીંયા પણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજવાની પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ₹3000 વ્યાજ મળ્યું તો જે છે વ્યાજ મળ્યું છે એના ખાતે તો જમા થશે, જે તે આવક ખાતે જમા. અહીંયા જે છે રોકડ આવતી હોવાથી રોકડ ખાતે, જો આ જ રીતે અહીંયા બેંકનું નામ કોઈ લીધેલું હોય અને ચેકથી મળેલા હોય તો અહીંયા રોકડની જગ્યાએ ફક્ત બેંકનું નામ આવશે. તો નોંધ આપણી આ રીતે થઈ શકે, રોકડ ખાતે ઉધાર અને તે વ્યાજની આવક ખાતે જમા. તો આ રીતે મિત્રો આપણે અહીંયા મુખ્યત્વે 3 જે વ્યવહારો જે છે એ આપણે જોયા. બેંક સાથેના વ્યવહારો F4માં, ખર્ચના વ્યવહારો પેમેન્ટમાં અને આવકના જે વ્યવહારો છે એ રિસિપ્ટની અંદર લેવા. F4, F5 અને F6 એના અનુક્રમે શોર્ટકટ્સ છે. નેક્સ્ટ જે છે એ આપણે ચર્ચા કરીએ એના માટે
આપણે જોઈએ કે F7 જર્નલ એન્ટ્રી. તો આ એક ખાસ સમજવા જેવું છે કે આ એક એડજસ્ટમેન્ટ વાઉચર છે જે વ્યવહારોની નોંધ કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ, સેલ્સ, પરચેઝમાં ના થતી હોય તે બધા વ્યવહારોની નોંધ F7 કી પ્રેસ કરી જર્નલમાં કરવી. દાખલા તરીકે અહીંયા ખરીદ પરત, વેચાણ પરત, તેમજ ધંધામાં કોઈપણ મિલકતની ઉધાર ખરીદી કરવામાં આવે તે દરેકની નોંધ જર્નલમાં કરવી. હવે મિત્રો, આજના જમાના પ્રમાણે જોવા જઈએ તો વર્ઝન્સની અંદર ફેરફારના આધારે અહીંયા આપણે એક બીજી વસ્તુ એ પણ વિચારી શકીએ કે ખરીદ પરત અને વેચાણ પરત જે છે એની નોંધ કદાચ તમારે જર્નલમાં ન કરવી હોય તો ટેલીના અમુક વર્ઝન્સની અંદર જે છે એમાં તમે રિટર્ન તરીકેની એન્ટ્રી અલગ તરીકે પણ કરી શકો. સેલ્સ રિટર્ન અને પરચેઝ રિટર્નની અલગ DN અને CN તરીકે નોંધ, એટલે કે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ તરીકે તમે એની એન્ટ્રી કરી શકો છો. પરંતુ મુખ્ય જોવા જઈએ તો ખાસ કરીને કોઈપણ મિલકતની ખરીદી જો કરવામાં આવતી હોય ઉધાર, તો એની નોંધ તમારે અહીંયા F7ની અંદર કરવી. આના માટે તમે એવું વિચારી શકો કે એડજસ્ટમેન્ટ વાઉચર એવું છે કે જેમાં તમારા ધંધાની અંદર રોકડ આવતી ન હોય, જતી ન હોય અને ધંધાને અસર થતી હોય તો એવા ટ્રાન્ઝેક્શન્સ જે છે એ તમે F7 એટલે કે જર્નલની અંદર કરી શકો છો. અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ₹5000નું ફર્નિચર એક્સ બ્રાન્ડ પાસેથી ખરીદીએ છીએ આપણે કે ભાઈ ઉધારમાં એની ખરીદી કરીએ છીએ. તો અહીંયા જે છે ફર્નિચર નામની મિલકત જે છે આપણામાં આવે છે, તો ફર્નિચર ખાતે ઉધાર થશે, પણ આપણે એની અગેન્સ્ટમાં અત્યારે કોઈ પણ ચેક અથવા તો કેશ ચૂકવતા નથી. તો જે લાભ આપનાર જે છે પાર્ટી એના ખાતે જમા કરવામાં આવશે કે તે રાજ ફર્નિચર ખાતે જે છે એ જમા થશે. એટલે કે આમનો આવું વિચારી શકાય કે ફર્નિચર ખાતે ઉધાર, તે રાજ ફર્નિચર ખાતે જમા. તો આ રીતે જે છે F7ની અંદર તમારે ઉધાર મિલકતની ખરીદી હોય તો એ ખાસ કરીને નોંધવામાં આવતી હોય છે. અહીંથી આપણે જોઈ શકાય છે જર્નલ F7નો વ્યવહાર. ત્યારબાદ સેલ્સ F8 એનું શોર્ટકટ છે. સેલ્સની અંદર એન્ટ્રી જે છે એ કઈ રીતે થતી હોય છે તો જ્યારે ધંધામાં ઉધાર વેચાણ થાય ત્યારે તેની નોંધ કરવા F8 કી પ્રેસ કરવાની રહેતી હોય છે. અહીંયા એક શબ્દ જે છે જ્યારે ધંધામાં ઉધાર વેચાણ થાય, જેની બદલે હું તમને હવે અત્યારે એવું કહીશ કે જ્યારે ધંધામાં વેચાણ થાય તો એની એન્ટ્રી તમારે F8માં એટલે કે સેલ્સમાં કરવી. ઉધારની જગ્યાએ કોઈ પણ રીતે જો તમારું વેચાણ થતું હોય તો તમારે એની નોંધ જે છે F8માં સેલ્સની અંદર કરી શકાય છે. વ્યવહાર જે છે કે દાખલા તરીકે 3000નો માલ એક્સ પાર્ટીને વેચ્યો કે પરેશભાઈને ઉધાર વેચ્યો, તો કે પરેશભાઈ ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા, આ એની આમ નોંધ થશે. અહીંયા એના સ્ક્રીન વિશે જોઈએ તો F8 એનું જે છે સેલ્સ આ રીતનું આ જોવા મળશે. એડવાન્સની વાત કરીએ તો એમાં પાર્ટી નામ ને એ બધું તમને અહીંયા આ રીતના આપેલું છે, જે આપણે ચર્ચા આગળ જ્યારે કંપની ક્રિએશન અને પ્રેક્ટિકલ જોઈશું ત્યારે એનો વધારે વિગત ચર્ચા કરીશું. નોંધ: જ્યારે પણ આપણે કોઈ પણ દેવાદાર કે લેણદારનું લેજર ક્રિએટ કરતા હોઈએ ત્યારે જો મેન્ટેન બેલેન્સ બિલ બાય બિલ આપવું હોય તો F11 કી પ્રેસ કરીને તેમાં મેન્ટેન બિલવાઇઝ ડિટેલ્સમાં યસ આપવું, જેથી આપણે આપણી જરૂરિયાત મુજબ એડજસ્ટમેન્ટ કરી શકીએ. એટલે કે કોઈ એક વેપારી પાસેથી આપણે વારંવાર જો ખરીદી કરતા હોય અથવા વેચાણ કરતા હોય તો એનું મેન્ટેન કરવું હોય બિલ ટુ બિલ તો એ તમે કરી શકો છો. એની પણ ચર્ચા આપણે પ્રેક્ટિકલની અંદર જ્યારે ફીચર્સ ને કન્ફિગરેશન્સ સેટ કરવાના આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. અહીંયા જે છે વાઉચર એન્ટ્રી કરતી વખતે મેથડ ઓફ એડજસ્ટમેન્ટ ત્યારે જ આવશે જ્યારે આપણે મેન્ટેન બેલેન્સ બિલ બાય બિલ યસ રાખેલું હોય તો. જેમાં આપણને મુખ્યત્વે 4 મેથડ જોવા મળે છે. તો આ 4 મેથડને આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાં 4 ઓપ્શન્સ જે છે એડવાન્સ, અગેન્સ્ટ રેફરન્સ, ન્યૂ રેફરન્સ અને ઓન એકાઉન્ટ. તો એડવાન્સ જે છે તો એ જ્યારે કોઈ રકમ અગાઉથી મળેલ હોય તેની નોંધ કરવી. દાખલા તરીકે આપણો નિયમ એવો હોય કે ભાઈ માલ જે છે ત્યારે જ આપવો કે જ્યારે તમે ઓર્ડર આપો ત્યારે 50% એડવાન્સ અથવા તો 10%, 20% અમાઉન્ટ જે છે એડવાન્સ લેવાની તમારે હોય તો ત્યારે એડવાન્સ તરીકે તમે એની નોંધ કરી શકો છો. બીજી વસ્તુ જે છે અગેન્સ્ટ રેફરન્સ છે. અગેન્સ્ટ રેફરન્સ જ્યારે આપણને જૂના બિલની સામે રકમ મળે તેમજ
એક જ રેફરન્સમાં આપેલ એડવાન્સનો બીજો હપ્તો અથવા તો પરતની નોંધ આવે ત્યારે. દાખલા તરીકે તમે એક્સ નામની પાર્ટી પાસેથી 5,000નો માલ ખરીદો છો અને એના પેટે તમે અમુક રકમ અથવા તો બધી જ રકમ ચૂકવો છો, તો ત્યારે તમારે અગેન્સ્ટ રેફરન્સનો ઉપયોગ કરી શકાય. સેમ વે તમે જ્યારે સેલ્સ તરીકે કોઈને વેચો છો એક્સ નામની પાર્ટીને અને 5,000નો માલ તમે વેચેલો છે, એની અગેન્સ્ટમાં તમને નાણાં મળે છે, ચાહે પૂરા અથવા તો અડધા અથવા તો કોઈ પણ અમાઉન્ટ તમને એ બિલની અગેન્સ્ટમાં મળે છે, તો ત્યારે તમારે એને અગેન્સ્ટ રેફરન્સનો ઉપયોગ કરવાનો રહેતો છે. ખાસ કરીને તમારા સેલ્સ અને પરચેઝની અગેન્સ્ટમાં એના પેમેન્ટ અથવા તો રિસિપ્ટ તરીકે તમે એની નોંધમાં અગેન્સ્ટનો ઉપયોગ કરી શકો છો, અથવા તો એની માલ પરતની નોંધમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો ન્યૂ રેફરન્સ. જ્યારે કોઈપણ વ્યક્તિ સાથે વ્યવહારની શરૂઆત હોય ત્યારે તેની નોંધ ન્યૂ રેફરન્સમાં કરવી. એટલે કે દરેક નવો વ્યવહાર, ખાસ કરીને હું અહીંયા ઉમેરીશ કે દરેક નવો વ્યવહાર તમે એક્સ નામની પાર્ટી પાસેથી એક 5,000નો માલ એક તારીખે ખરીદો છો, પછી થોડા દિવસ રહીને પાછો બીજી તારીખમાં બીજો 5,000નો માલ ખરીદો છો, તો આ બંને જે વ્યવહારો છે એ દરેક યુનિક છે. દેટ મીન્સ કે એને એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી. તો એ દરેક ન્યૂ રેફરન્સની અંદર તમારે લેવાના છે. એટલે કે નવા વ્યવહાર, ખાસ કરીને નવી ખરીદી અથવા તો નવી વેચાણ જે છે દરેક પાર્ટી સાથેની, એ ન્યૂ રેફરન્સ તરીકે તમારે લેવામાં આવશે. અને અગેન્સ્ટ રેફરન્સ જે છે એ આ ન્યૂ રેફરન્સની અગેન્સ્ટમાં તમારે એને આપવામાં રહેશે. દાખલા તરીકે તમે કોઈ પણ ખરીદી કરો છો, એની અગેન્સ્ટમાં તમે પેમેન્ટ આપો અથવા તો એમાંથી માલ પરત કરો છો. સેમ વે તમે જ્યારે કોઈ વસ્તુ વેચો છો અને એની અગેન્સ્ટમાં તમારે માલની સામે પૈસા આવે છે અથવા તો એનો માલ પરત આવે છે, તો એની અગેન્સ્ટમાં તમે એનો રેફરન્સ આપી શકો છો. ઇન શોર્ટ, ન્યૂ અને અગેન્સ્ટ રેફરન્સનો ઉપયોગ તમારે વારંવાર કરવાનો રહેતો હોય છે. થર્ડ, ત્યારબાદનું લાસ્ટ જે ચોથું ઓપ્શન જે છે એ છે આપણું ઓન એકાઉન્ટ. જ્યારે કોઈ પણ ચૂકવણી કરવામાં આવે અથવા જ્યારે કોઈ પણ રકમ મળે તેની નોંધ ઓન એકાઉન્ટમાં થાય છે. ખાસ કરીને તમને જ્યારે કદાચ આ મેન્ટેન ન કરવું હોય તો તમે ઓન એકાઉન્ટ લઈ શકો છો. એટલે કે તમારે ન્યૂ રેફરન્સ કે અગેન્સ્ટ રેફરન્સની અંદર ન પડવું હોય તો તમે આ ઓન એકાઉન્ટ લઈ અને તમારું અકાઉન્ટ તમે મેન્ટેન કરી શકો છો. તો આ ચાર જે છે એ મેથડ તમારી જે છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો, ખાસ કરીને ખરીદ વેચાણની અંદર. નેક્સ્ટ વાત કરીએ તો F9 જે છે પરચેઝ માટેનું. જ્યારે ધંધામાં ઉધાર ખરીદી અથવા તો હું એમ શબ્દ વાપરીશ કે ધંધામાં કોઈ પણ ખરીદી થાય ત્યારે તમારે F9 કી પ્રેસ કરીને એનો ઉપયોગ કરો. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ 5,000નો માલ એક્સ પર્સન પાસેથી આટલામાં ખરીદ્યો. અહીંયા એક તમને એક્ઝામ્પલમાં એવું કીધેલું છે કે 10% વેપારી વટાવે ખરીદ્યો 5,000નો. તો અહીંયા જે છે એમાઉન્ટ તમારી જે છે 5,000 છે. જ્યારે ખરીદીની અંદર જ્યારે નોંધ કરવામાં આવે છે ત્યારે એની ચોપડે નોંધ ફક્ત 4500 તરીકે છે. તો આનો મતલબ કે જ્યારે વેપારી વટાવથી તમે ખરીદી કરો છો તો એની જે છે ચોપડે નોંધ કરવામાં આવતી નથી. એટલે કે જે કાપીને જે રકમ એકચ્યુઅલ છે એ જ તમારે અહીંયા લેવાની રહેતી હોય છે. કે 5,000ના 10% તમારા 500 જે છે લેસ કરીને જે અમાઉન્ટ બાકી રહે છે એ જ તમારે અહીંયા લેવાની રહેશે. તો આની આમ નોંધ આપણે આ રીતે કરી શકાય કે ખરીદ ખાતે ઉધાર તે જે તે વ્યક્તિ લાભ આપનાર છે ભરતભાઈ ખાતે જમા કરવામાં આવશે. અમાઉન્ટ જે છે એ કઈ લેવામાં આવશે તો ડિસ્કાઉન્ટ બાદ કર્યા બાદની જે રકમ વધતી હોય એ તમારી રકમ અહીંયા રિફ્લેક્ટ થશે. તો અહીંયા જે છે એ નોંધ રોકડ વટાવની નોંધ ચોપડે થાય છે, જ્યારે વેપારી વટાવની નોંધ જે છે એ ચોપડે થતી નથી. આ જગ્યાએ જો કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું હોત તો એની નોંધ અલગ થોડી કરવામાં આવે, જેની આપણે આગળ શક્ય છે તો પ્રેક્ટિકલની અંદર એનો સમાવેશ આપણે કરેલો છે. મેથડ ઓફ એડજસ્ટમેન્ટમાં જ્યારે વ્યવહારની શરૂઆત હોય ત્યારે ન્યૂ રેફરન્સ પસંદ કરવું, ખરીદ પરત વેચાણ પરત માટે અગેન્સ્ટ રેફરન્સ પસંદ કરવું અને જ્યારે ચૂકવણી કરવામાં આવે ત્યારે ઓન એકાઉન્ટ પસંદ કરવું. તો આ રીતે તમે જે છે મેથડ ઓફ એડજસ્ટમેન્ટનો ઉપયોગ કરી શકો છો. ઓન એકાઉન્ટનો કદાચ નો ઉપયોગ કરવો હોય તો તમારે ન્યૂ અને અગેન્સ્ટનો ઉપયોગ ખાસ કરીને કરી શકો. ન્યૂ રેફરન્સ અને અગેન્સ્ટ રેફરન્સ, તો પણ તમે તમારું એકાઉન્ટ વ્યવસ્થિત મેન્ટેન કરી શકશો. તો અહીંયા જે છે આપણે ખાસ પેમેન્ટ અને પરચેઝ અને સેલ્સની વાત થઈ ગઈ. નેક્સ્ટમાં જે છે એ આપણું એક મેમો વાઉચર જે વધારાનું આપેલું છે તમને, ખાસ કરીને ટેલીની અંદર ફેસિલિટી, એના વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આ એક નોન એકાઉન્ટિંગ વાઉચર છે કે
જેનો આ વાઉચરમાં થતી એન્ટ્રી જે છે એનો પ્રભાવ જે છે, ઇફેક્ટ જે છે એ એકાઉન્ટ ઉપર પડતી નથી. મેમો વાઉચર એક અલગ મેમો રજિસ્ટરમાં સ્ટોર થાય છે. એના વિશે વધુ સમજીએ. મેમોમાં કરવામાં આવતી એન્ટ્રીઓ. વાઉચર એન્ટ્રી કરતી વખતે જ્યારે કોઈ વાઉચરની ડિટેલ્સની સમજણ ના પડતી હોય, દાખલા તરીકે તમે એકાઉન્ટ લખવા બેઠા છો, હવે તમને કદાચ ખ્યાલ નથી આવતો કે આ ક્યાં અને કઈ રીતે એન્ટ્રી થશે, તો તમારે એને જે છે મેમોની અંદર તમે એની એન્ટ્રી કરી શકો. ત્યારે તેની નોંધ મેમો વાઉચરમાં કરી શકાય છે અથવા તો થાય છે. પાછળથી જ્યારે તમને એની ડિટેલ્સ ખ્યાલ આવી જાય તો તમે એને વ્યવસ્થિત રીતે યોગ્ય વાઉચરમાં ફેરવી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમને એક એન્ટ્રી છે કે 5,000નો માલ ખરીદ્યો. હવે તમને એ ખ્યાલ નથી કે એની એન્ટ્રી કઈ રીતે ક્યાં લેવી, તો જસ્ટ ખાલી તમે એને મેમોની અંદર એન્ટ્રી કરી દો અને જ્યારે તમારા જે જાણકાર છે વ્યક્તિઓ અથવા તો તમને માહિતી એની મળી જાય પૂરતી કે એના બિલ નંબર કે કોઈ વસ્તુ તમારી પાસે નથી અથવા તો કંઈ પણ વસ્તુ એવી છે કે જેની પૂરતી ડિટેલ, જે સંપૂર્ણ ડિટેલ્સ જે કહી શકાય એ તમારી પાસે ન હોય, ત્યારે તમે એની મેમોની અંદર કરી એન્ટ્રી અને ત્યારબાદ જ્યારે તમારી પાસે બધી જ વિગત આવી જાય તો તમે એને યોગ્ય જગ્યાએ વાઉચરમાં એની એન્ટ્રી કરી શકો છો. F5, F5, F6, F7ની અંદર જે કંઈની અંદર આવતું હોય એની અંદર. બીજી વાત કરીએ તો મેમોનો મુખ્ય જે બીજો ઉપયોગ છે એ આપણને રિમાઇન્ડર માટેનો છે કે રિમાઇન્ડ કરે છે. ધારો કે આપણે કોઈ ચોક્કસ તારીખે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાનું છે તો આપણે તે ભવિષ્યની તારીખ માટે મેમો વાઉચર બનાવીશું. ત્યારબાદ આપણે જ્યારે ભવિષ્યની તારીખે એ વાઉચરને ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં સામેલ કરવાનું હોય તે તારીખથી 1 દિવસ પહેલાં આપણને રિમાઇન્ડ કરશે. તો આ રીતે જે છે મુખ્યત્વે આપણી વાઉચર્સના જે પ્રકારો આપેલા છે ટેલીની અંદર એની આપણે અહીંયા ચર્ચા કરી લીધી. ખાસ કરીને તમે જોઈ શકો છો કે F2થી લઈ અને આપણે F10 સુધીની કીઝના ઉપયોગ આપણે અલગ અલગ જોઈએ. F2 ચેન્જ ડેટ, F3 ચેન્જ કંપની, F4 કોન્ટ્રા, F5 પેમેન્ટ, F6 રિસિપ્ટ, F7 જર્નલ, F8 સેલ્સ અને F9 જે છે એ તમારા પરચેઝ અને F10 જે છે એ તમારા મેમો વાઉચર્સ માટે આપણે ઉપયોગમાં લીધા. હવે અહીંયા જે છે મહત્ત્વની વસ્તુ છે કે F11 અને F12 ખાસ કરીને ફીચર્સ અને કન્ફિગરેશન જે છે એ તમારા સેટ કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. કેવી રીતે? તો એનું નાનું એવું એક્ઝામ્પલ લઈએ કે F11 કીનો ઉપયોગ કરીને કંપનીના ફીચર્સમાં તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય, દાખલા તરીકે મેન્ટેન બિલવાઇઝમાં તમારે યસ અથવા નો કરી, એવી જ રીતના તમારા ફીચર્સ જે કંઈ હોય ટેલીના એ તમે ઓન અથવા ઓફ કરી શકો છો. જે હું તમને અહીંયા સ્ક્રીન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા તમને જનરલ બધા કંપનીને લગતા એકાઉન્ટિંગ ફીચર્સ છે. એવી જ રીતના તમારે બીજા કોઈ ફીચર્સ વિશે જોવું હોય તો તમે જોઈ શકો છો. F3, F1, F2 બધા ઇન્વેન્ટરી અત્યારે નથી રાખેલું એટલા માટે ઇન્વેન્ટરી બંધ રહેશે. તો અહીંયા તમારા એના જે કંઈ છે એ ફીચર્સ એ તમે જરૂરિયાત પ્રમાણે ઓન અથવા ઓફ કરી શકો છો. સેમ વે તમારા કન્ફિગરેશન જે છે F12 કીનો ઉપયોગ કરીને તમારા કન્ફિગરેશન સેટ કરવો હોય કે સપોઝ તમારી કંપનીમાં CRDRની જગ્યાએ 2x આવતું હોય અથવા સિંગલ એન્ટ્રી મોડ હોય તો એ બધા જ જે છે એ તમારા સેટિંગ F12ની અંદરથી તમે ચેન્જીસ કરી શકો. એનું પણ તમને હું એક્ઝામ્પલ અહીંયા બતાવું. દાખલા તરીકે તમે એકાઉન્ટિંગ વાઉચર્સમાં જો પેમેન્ટમાં જઈએ તો પેમેન્ટ જે છે અત્યારે સિંગલ એન્ટ્રી મોડમાં છે, ઉધાર જમા કે એવું કંઈ આવતું નથી. તો તમે અહીંયા F12નો ઉપયોગ કરી અને જે છે જરૂરિયાત પ્રમાણે તમે યસનો આપીને તમારા જે છે કન્ફિગરેશન સેટ કરી શકો કે દાખલા તરીકે તમારું ડેટ ફિલ્ડ જે છે એ સ્કીપ કરવું કે નથી કરવું, બરાબર. ત્યારબાદ યુઝ સિંગલ એન્ટ્રી મોડમાં આપણે અત્યારે ન કરીએ તો યસની જગ્યાએ અને શું થાય છે એ આપણે જોઈએ. દાખલા તરીકે તમે જોયું તો અહીંયા સિંગલ એન્ટ્રીની જગ્યાએ ડબલ એન્ટ્રી મોડ આવી ગયો. DR અને CR આવે છે. DR અને CRની જગ્યાએ તમારે ટુ અને બાય માની લો કે આવતું હોય તો તમે અહીંયા યુઝ CRDR ઇન્સ્ટેડ ઓફ 2x જો છે અહીંયા યસ, તો તમારે એને પણ ચેન્જીસ કરી શકો છો. એને નો આપીને 2x લઈ શકો છો. તો આ રીતે બાય અને 2. સેમ વે તમારે એને યસ કરવું છે તો ફરીથી પાછું CRDRમાં લઈ શકો છો. સિંગલ એન્ટ્રીમાં જવું છે તો તમે સિંગલ એન્ટ્રી મોડ નોની જગ્યાએ યસ કરીને ચેન્જીસ કરી શકો છો. તો આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે તમારા કન્ફિગરેશન જે છે અને ફીચર્સ જે છે એ તમે સેટ યસ નોના સ્વરૂપમાં કરી શકો છો. ત્યારબાદ અહીંયા જે ખાતાઓ છે લેજર્સ, એનું એક
લિસ્ટ જે રૂટીન લાઈફની અંદર તમને જોવા મળતું હોય છે એનો એક સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ખાસ કરીને દેવાદારો એ કયા ગ્રુપની અંડરમાં આવે, એનું ઓપનિંગ બેલેન્સ શું હોઈ શકે, એ એક આપણે ફાસ્ટ ટ્રેકમાં થોડું જોઈ લઈએ. દેવાદારો જે તે નામથી તમારે બનાવવાના રહેતા હોય છે, ABCD XYZ. જે અંડર ગ્રુપ જે છે આપણે ગ્રુપ્સની ચર્ચા કરેલી છે એ તમારે અહીંયા કયા ગ્રુપમાં લેવામાં આવતા હોય છે એ, અને એની ઉધાર અથવા જમા શું બાકી હોય છે એ એક પ્રેક્ટિકલ સાથે હું તમને સાથે સાથે એક્ઝામ્પલ બતાવી દઉં. અહીંયા અકાઉન્ટ્સ ઇન્ફોની અંદર લેજર્સમાં પહેલાં ગ્રુપની ચર્ચા કરી લઈએ જે આપણે અગાઉ કરેલી હતી. એ ગ્રુપ અહીંયા તમને બધા જ ગ્રુપ્સ જે છે એક સાથે તમે જોઈ શકો છો. જે આપણે થિયરીની અંદર જોયા હતા એ બધા જ ગ્રુપ્સ તમને અહીંયા જોવા મળે છે. કેપિટલ છે, લોન, લાયબિલિટી, કરંટ એસેટ, ફિક્સ્ડ એસેટ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે વગેરે તમે અહીંયા જોઈ શકો છો. કેશ ઇન હેન્ડ, બેંક ડિટેલ્સ, બેંકના સન્ડ્રી ક્રેડિટર્સ, ડેટર્સ બધા જ તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે છે એ ગ્રુપ્સ છે બધા, જે લિસ્ટ ઓફ ગ્રુપ્સ તરીકે તમને જોવા મળે છે. તો આવા ગ્રુપની અંદર તમારે જે છે એ નીચે લેજર્સમાંથી તમારે ખાતાઓ બનાવવાના છે. ખાસ સમજો મિત્રો, ગ્રુપ્સ પ્રીસેટ છે ટેલીની અંદર, જેની અંદર તમારે લગભગ કોઈ ફેરફાર કરવાની જરૂર નહીં પડે, અને લેજર્સ જે છે ખાતાઓ એ તમારે ફક્ત બનાવવાના રહેશે, અને એ જે છે ખાતાઓ એ તમારી જરૂરિયાત પ્રમાણે તમારા હોઈ શકે છે. તો લેજર્સમાં જ્યારે જશો અને ડિસ્પ્લે જોશો તો તમને બે ખાતાઓ ઓલરેડી જોવા મળશે. જ્યારે કંપની ક્રિએટ થતી હોય ત્યારે કેશ અને પ્રોફિટ એન્ડ લોસ, આ બે ખાતાઓ ઇનબિલ્ટ તમારા ટેલીની અંદર હોય જ છે. આ સિવાયના ખાતાઓ જે છે એ તમારે બનાવવા હોય તો તમે અહીંયા ક્રિએટ દ્વારા બનાવી શકો છો. જે અહીંયા તમને આપેલું છે કે ફોર એક્ઝામ્પલ નેમ, તો ખાતાનું જે તમારે નામ હોય, લેણદાર, દેવાદાર, એક્સ નામનો વ્યક્તિ જે છે એ તમારો લેણદાર છે, તો અહીંયાથી તમે લિસ્ટ ઓફ ગ્રુપ્સની અંડરમાંથી તમારે એને પસંદ કરવાનું હોય. સન્ડ્રી ક્રેડિટર્સ કે ડેપ્ટર્સ જે કંઈ આવતું હોય એ તમે લઈ શકો છો. સપોઝ ડેટર્સ લઈ અને મેન્ટેન બેલેન્સ, બિલ બાય બિલની જે આપણે ચર્ચા કરેલી હતી એ યસ રાખી અને તમે એને ખાતાને જે કંઈ છે એ બનાવી શકો છો આ રીતે કમ્પ્લીટ કરીને. તો અહીંયા જે છે આવા અમુક ખાતાઓના એક્ઝામ્પલ તમને આપેલા છે કે જે રૂટીન લાઈફની અંદર તમારે ઉપયોગમાં આવી શકે છે, અને એના અંડર ગ્રુપ્સ તમને બતાવવાના પ્રયત્ન કરેલા છે. પગાર છે તો એ તમારો એક્સપેન્સ છે. પછી ઇનવર્ડ કેરીજ મીન્સ કે ખરીદ માલ ગાડા ભાડું છે, તો એ બધા તમારા એક્સપેન્સ જે છે ડાયરેક્ટમાં તમારા આવશે. ત્યારબાદ જમીન મકાન છે, ફિક્સ્ડ એસેટમાં આવશે. મશીનરી છે એ બધી તમારી ફિક્સ્ડ એસેટમાં આવશે. ઓપનિંગ સ્ટોક, સ્ટોક ઇન હેન્ડમાં, ઓફિસને લગતા ખર્ચાઓ ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં, ખરીદી વેચાણને લગતા ખાતાઓ મીન્સ કે સેલ્સ એકાઉન્ટ જે છે એ બધા સેલ્સમાં, ફર્નિચર ફિક્સ્ડ એસેટમાં આવશે, સ્ટેશનરી એક્સપેન્સમાં આવશે. આવી રીતે અહીંયા તમને ઘણા બધા ખાતાઓ જે છે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, અને એના અંડર ગ્રુપ તમને આપવામાં આવેલા છે. તો ફર્ધર તમારી રીતે થોડા આને સ્ટડી કરવાનું રહેશે. હું જરા સ્ક્રીન જે છે એને થોડો નીચે લઈ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો અહીંયા આપણે ટેલીની જે છે થિયરી સમજાવવાનો મેં પ્રયત્ન કરેલ છે. આઈ હોપ તમને થિયરીમાં બધું ખ્યાલ આવી ગયો છે. તેમ છતાંય જો આપનો કોઈ પણ ક્વેરી હોય તો આપ મને આમાં જણાવેલ અમારા નંબર પર અથવા તો અમારા સેન્ટર પર તમે કોલ કરી અને તમારો પ્રશ્ન સોલ્વ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.